નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આપણી જે એમસીક્યુ સિરીઝ છે એ એમસીક્યુ સિરીઝનો લેક્ચર નંબર 38 ભણવાનો છે કે જેની અંદર આપણે કોઈ પર્ટિક્યુલર ટોપિક્સ નથી પણ બધા અલગ અલગ કોમ્બિનેશન છે. એટલે કે બધા પ્રકારના એમસીક્યુ તમને આમાં જોવા મળશે. આગળ આપણે છુક ગાડી વિશેની ચર્ચા કરી, સમય, અંતર, ઝડપ વિશેની વાત કરી. હવે આપણે બધા મિક્સમાં એમસીક્યુ સિરીઝનો લેક્ચર નંબર 38. ચલો જોઈએ ભાઈ પેલું એમસીક્યુ શું કહે છે. પેલું વ્યાજ આવી ગયું ભાઈ. ચલો, I ઇઝ ઇક્વલ ટુ સાદા વ્યાજની કઈક વાત કરી છે, PRN ના છેદમાં 100. PR કે N માંથી કોઈ પણ કિંમત જોતી હોય એટલે R આપણે જોઈ છે કેટલા ટકા લેખે કીધું છે તો I ગુણ્યા 100 અને એના છેદમાં શું આવે, PN આવે. આનો મતલબ એવો થયો કે વ્યાજ અંશમાં આવશે એની સાથે ગુણ્યા 100 થશે. મુદ્દલ અને વર્ષ કે ટકાવારી જે કંઈ પણ કીધું એ ક્યાં આવશે, છેદમાં આવશે. તો હવે આની સાથે 100 ગુણાકારમાં આવે એટલે અંશમાં 4 મીંડી થાય. આ છેદમાં છે, છેદની 4 મીંડી આ ઉડી જાય અને આ 100 નીકળી ગયા. વધ્યું શું તો કે ભાઈ અંશમાં વધ્યા 48, છેદમાં વધ્યા 2 ગુણ્યા 3. 2 તેરી 6, 6 અઠ્ઠા ને 48. આન્સર ઇઝ હિયર 8%. કેટલો આવશે આન્સર? 8%. હવે તમે અહીંયા ગણતરી કરો છો તો કે ભાઈ 4800 વ્યાજ છે, 100 ગુણાકારમાં અહીંયા આવશે 20000 અને એને ગુણ્યા 3. તો ભાઈ અહીંયા 20000, અહીંયા 2 મીંડી અને 2 મીંડી અહીંયા ઉડી જશે. 2 તેરી 6 અઠ્ઠા ને 48 એટલે તમને કરેક્ટ આન્સર મળે વ્યાજનો દર 8%. ચલો વાર્તા પૂરી. નેક્સ્ટ એમસીક્યુ નંબર 2. મોહિત એક કામ 4 મિનિટમાં પૂરું કરે છે તો તેનો કામનો દર ખાલી જગ્યા કામ પ્રતિ સેકન્ડ, ખાલી ભાઈ એકમ રૂપાંતરણ કરવાનો છે. ચલો, પ્રત્યેક કામ કરતા કેટલી મિનિટનો સમય લાગે તો કે સાહેબ 4 મિનિટનો સમય લાગે છે. તો આ મિનિટને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવાની છે. તો કાંઈ લખવાની જરૂર ન પડે. મિનિટ છે તો 1 મિનિટની 60 સેકન્ડ એટલે 4 ગુણ્યા 60 તો 6 4 ને 24 એટલે 1/240. આ તમને યુનિટ મળી ગયો કામ પ્રતિ મિનિટની જગ્યાએ કામ પ્રતિ સેકન્ડ. તો એને 240 સેકન્ડ લાગશે એક કામ પૂર્ણ કરવામાં. ઓકે, જો મિનિટમાં ગણો તો 4 મિનિટમાં એક કામ કરે તો 240 સેકન્ડમાં એ જ કામ પૂરું થાય. ખાલી તમારે ચેન્જ કરવાનું છે. શું ચેન્જ કરવાનું? તો મિનિટના સેકન્ડ. 4 મિનિટની કેટલી સેકન્ડ થાય? 240 સેકન્ડ થાય. ચલો, થમ્સ અપ, ડન. નેક્સ્ટ એમસીક્યુ નંબર 3. 8 ની 2/3 ઘાત આપી છે, એની કિંમત આમાંથી કેટલી થાય? ઓકે, તો 8 2/3 ઘાત. હવે જેવી છેદમાં તમને ઘાત આપી હશે ને એનું કાંઈક તમે આ આધારને લખી શકતા હશો. આ તમારી સંખ્યાનો કિંમતનો શું કહેવાય? આધાર કહેવાય. આ ઘાત કહેવાય. એમાં જે છેદમાં છે ને એના જેવું તમે કાંઈક આ આધારને રૂપાંતર કરી શકો. તો અહીંયા ભાઈ મને ખબર છે કે 2 ની 3 ઘાત એટલે 8 થાય અને એની પણ તમને ઘાત આપી છે 2/3. તો ઘાતાંકનો નિયમ, ઘાતની ઘાતનો થાય ગુણાકાર એટલે 2 ની 3 ગુણ્યા 2 ના છેદમાં 3 ઘાત. તો અંશમાં છેદ અને 3 માં 3 છેદમાં 3 બે કેન્સલ થઈ જાય તો 2 ની 2 ઘાત વધે. એટલે કરેક્ટ આન્સર શું આવે ભાઈ? ઓપ્શન સી 4. જોજો, ડાયરેક્ટ 8 નો વર્ગ નો મૂકી દેતા. 8 નો વર્ગ 64, 8 ના ડબલ 16, બધા ઓપ્શન તમને આપેલા છે. તો અહીંયા ખાસ ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર થશે. તો ગુણાકાર કરો એટલે 3 અંશમાં 3 છેદમાં 2 કેન્સલ થાય, 2 ઘાત વધે ખાલી. ચલો, તો ઓપ્શન શું આવશે? સી 4. ગુણોત્તર આપી દીધો છે A/B અને B/C. આ આપ્યું છે 2/5, આ આપ્યું છે 3/4. ચલો ભાઈ, બી બંનેમાં છે. જો એ માં છે અને સી સાથે છે પણ બેની કિંમત તમને ગુણોત્તરમાં અલગ અલગ આપી છે. અહીંયા 5 આપી છે, અહીંયા 3. તો ભાઈ એનો લસા લેવાનો. આ ગુણોત્તરને જે વચલો કોમન ગુણોત્તર આવતો હોય આને શું કરવાનો? સમાન કરવાનો. હવે સમાન કરવા 3 ને 5 વડે, 5 ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. મતલબ આખાને ગુણવાનો. તો આખા ગુણોત્તરને 3 વડે ગુણશું એટલે 5 તેરી 15 અને આને 5 વડે ગુણશું એટલે
3 પંચાને 15. ઓકે, લસા તમારો 15 થાય તો 15 કરવા અહીંયા ખાલી જો એકને નો ગુણી શકો, આને તમે 3 વડે ગુણી દો તો આ 2/15 તો એ ખાટું પડે, એટલે બંનેને 2 તેરી 6, 3 પંચાને 15. ચલો એ બી મળી ગયા, કેટલા મળ્યા? 6/15. હવે બીસી 5 તેરી 15 અને 5 4 ને 20. ચલો હવે બી ની કિંમત બે માં કેવી થઈ ગઈ? ઇક્વલ થઈ ગઈ. તો આ તમારો ગુણોત્તર થઈ ગયો 6 જેમ આ બી મળ્યા 15 અને સી કેટલા મળે? 20 મળે. એટલે આ મળી ગયું એ જેમ બી જેમ સી. 6 15 20 છે ઓપ્શન? યસ, ઓપ્શન એ 6 15 અને 20. ચલો જ્યારે બી ગુણોત્તર આપ્યું હોય એ જેમ બી જેમ સી અને એ તમને ગોતવાના કીધા હોય એ બી અને બીસી આપેલા હોય તો આ પ્રકારે તમારે એને રૂપાંતરણ કરી અને સમાન કરવાના. ઓકે, અહીંયા બી ની કિંમત 15 થતી હોય તો અહીં 15, 20 થતી હોય તો 20, જે બી થાય એના માટે ગુણોત્તરમાં જેટલા ગુણોત્તર હોય બધાને ગુણાકાર કરવાનો. ચલો ડન. નેક્સ્ટ એમસીક્યુ નંબર 5. એક સંખ્યામાંથી 8 બાદ કરી અને 5 વડે ભાગીએ અથવા તો તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ કેવા આવે છે? સરખા આવે. તો ભાઈ તમે ઓપ્શન ઉપરથી પણ જઈ શકો છો. 52 માંથી 8 બાદ કરી 5 વડે ભાંગી નાખો અને 13 ઉમેરીને 8 વડે ભાંગી નાખો, એવું પણ કરી શકાય. અથવા તો x માંથી 8 બાદ કરો અને પછી એને 5 વડે ભાંગો. અને બીજું શું કીધું? તો કે એ જ સંખ્યામાં 13 ઉમેરીને 8 વડે ભાંગો તો જવાબ બેયના કેવા આવે છે? સરખા. કરી નાખો ચોકડી ગુણાકાર. 8x - 88 64, 5x + 13 પંચાને 65. આ 5x ડાબી બાજુ લઈ આવો એટલે 8 માંથી બાદ થાય. અહીંયા હું બધા સ્ટેપ લખું છું. આ 64 ને સામે જવા દો તો એ પ્લસ થઈ જાય એટલે આ વધે 3x, અહીંયા થાય 60 120 અને 5 ને 4 9 129. તો 129 છે એટલે x = 3 વડે ભાંગો તો 3 ચોક 12 અને 3 તેરી 9. તો કરેક્ટ આન્સર શું આવે ભાઈ? 43 આવે, ઓપ્શન સી. એટલે 43 માંથી 8 બાદ કરો અને 5 વડે ભાંગો. 43 માંથી 8 બાદ કરો એટલે 35 વધે અને 5 વડે ભાંગો એટલે આન્સર શું આવે? 7 આવે. પછી 43 માં 13 ઉમેરો એટલે કેટલા થશે? 56 થશે અને એને 8 વડે ભાંગો એટલે 8 × 7 = 56. જવાબ બેયના કેવા આવ્યા? ઇક્વલ આવ્યા. ચલો ડન. જો તમે ફટાફટ આની કેલ્ક્યુલેશન કરી શકો છો તો ઓપ્શન ઉપરથી બી જઈ શકાય છે. ચલો નેક્સ્ટ. એક 725 મીટર લાંબી ટ્રેન 235 મીટર લાંબી ટનલ 48 સેકન્ડમાં પસાર કરે તો ભાઈ ટ્રેનની ઝપડ આપણે ગોતવાની છે. શ્રેણી રીટા વાત કઈ રીતે આપણે ઝડપ ગોતવાની છે તો s = શું થાય ભાઈ? d ના છેદમાં t. હવે d જો વ્યક્તિને પસાર કરે તો ખાલી ટ્રેનની જ લંબાઈ તમારું અંતર થાય, પણ એ ટનલની વાત કરી છે તો બેયનો સરવાળો કરવો પડે. એટલે બે લંબાઈ આપી હોય તો એનો તો હંમેશા શું થશે? સરવાળો થશે. +235. કેટલો સમય લાગે છે? તો કે સાહેબ 48 સેકન્ડ. તો ડિવાઈડ બાય 48. 5 ને 5 10 અથવા 700 ને 200 900. 900 માં આ 20 અને આ 30 એટલે 950 અને ઉપરના 5 ને 5 10 એટલે 960 ટોટલ થયા છેદમાં 48. આટલા શું મળે? આ મીટર મળ્યા, આ સેકન્ડ મળ્યું. ઓકે, 48 ના ડબલ એટલે 96 થાય ને પાછળની મીંડી 20 મીટર પ્રતિ સેકન્ડ. પણ તમને કિલોમીટરમાં પૂછી છે તો કિલોમીટર માટે ભાઈ મીટરમાંથી સેકન્ડમાં જવું છે તો મીટરમાંથી કિલોમીટરમાં તો 18 5 મૂકવા પડે. કિલોમીટરના મીટરમાં જતા તો 5 ના છેદમાં 18, અહીંયા 18 ના છેદમાં 5. આ થઈ ગયું કિમી પ્રતિ કલાક. 5 4 20, 18 ચોક ને 72 કિલોમીટર પ્રતિ કલાક. આ બે આન્સર છે તમારા. જેમાં આપ્યું હોય અહીંયા તમને કિલોમીટરમાં કીધું છે તો શું આવશે? 72 કિલોમીટર પ્રતિ કલાક. તો તમારે ટ્રેનની જે ઝપડ છે છુક છુક ગાડી ઝુક 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 કરતી જતી હશે એ કેટલી ઝડપે જતી હશે? 72 કિલોમીટર પ્રતિ કલાક. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 7. કોઈ એક સંખ્યા પદ્ધતિમાં 20 પ્રાપ્તાંકો છે અને એ 20 પ્રાપ્તાંકોની સરેરાશ આપી છે 23. એમાં કઈક લોચા થયા છે. ભૂલથી 34 ના બદલે 14 લેવાઈ ગયું હોય તો નવી સરેરાશ કેટલી? ભાઈ તમે કઈક આવું કરતા 20 પ્રાપ્તાંકો
અને 23 સરેરાશ છે એટલે 23 દુને 46 ટોટલ થાય 460. આ જૂનો સરવાળો. હવે એમાં નવું શું લેવાનું હતું? 34 લેવાઈ ગયા કેટલા? 14. એટલે આ નવો સરવાળો મળે. 34 માંથી 14 જાય તો 20 વધે, 20 આમાં પ્લસ કરો એટલે 480. અને એને જેટલા પ્રાપ્તાંકો છે 20 છે તો 20 વડે તમે ભાંગો એટલે 24 દુને 48. 24 જવાબ આવે. આટલી બધી પ્રોસેસ કરતા નહીં. જો જૂની સરેરાશ કેટલી છે? 23. એમાં જે ફેરફાર થયો ને એને વધારો ઘટાડો કરો. ખાલી ફેરફાર શું થયો? 34 લેવાના હતા, લેવાઈ ગયા કેટલા? 14. તો 34 પ્લસ મૂક્યા, 14 માઇનસ મૂક્યા, એને કેટલા પ્રાપ્તાંકો છે? 20. 20 વડે ડિવાઈડ કરી નાખો. એટલે તમારે મોટી ગણતરી ન કરવી પડે. 34 માંથી 14 જાય તો 20 વધે. જો અહીંયા ઘટતા હોય તો માઇનસ આવશે, નહીતર પ્લસ. 20 ના છેદમાં 20 એટલે આ થઈ જાય 1, તો 23 ને 1 24. આ પ્રકારે ગણતરી કરવાની. ઓકે, એટલે તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? તો કે ઓપ્શન ડી. શું આવશે? 24 આવશે. બરોબર, તો ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર 24 મળી ગયો. પણ આ પ્રકારે ગણશો તોય 24 આવશે, આમાં ગણશો તોય કેટલો આવશે? 24 જ આવશે. પણ આમાં જો અહીંયા તમારે 480 સુધી સરવાળામાં જવું પડ્યું, અહીંયા નહીં જવું પડે. ફરી પાછો ભાગાકાર જ કરવાનો છે, કારણ કે એની સરેરાશ તો ઓલરેડી તમને આપી દીધેલી છે. તો આ પ્રકારે એને મૂકવાના. ચલો નેક્સ્ટ MCQ નંબર 8. પરીક્ષામાં પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. यदि आपको पास होना है तो 30% चाहिए. एक विद्यार्थी ने 27% गुण મળ્યા. કેટલા જરૂરી હતા? 30%. કેટલા મળ્યા? 27. ઘટે કેટલા? તો કે ઘટ્યા સાહેબ. કેટલા ટકા ઘટ્યા? 3% ઘટ્યા. અને એ ઘટે છે એટલે કેટલા ગુણથી નાપાસ થાય છે? 9 ગુણથી. ત્યારે ટકાવારીમાં કેટલો ઘટાડો? 3%નો. અને માર્કમાં એટલે કે ગુણની વાત કરીએ તો કેટલા ઘટ્યા? 9. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો ભાઈ મળી ગયું. અહીંયા 3% એટલે 9 ગુણ થયા. તો 100% એ કેટલું? ચલો આ 3 ના 3 ગણા તો 100 ના 3 ગણા એટલે 300. અથવા આ મૂકી શકો છો 100 ગુણ્યા 9 ના છેદમાં 3. 3 તેરી 9 એટલે ટોટલ ગુણ તમને કેટલા મળે? 300 ગુણ મળે. એટલે કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન એ. જો તમને ડિફરન્સ આપ્યો છે, કાં તો એવું કીધું હશે આટલા ટકા ગુણ મેળવે છે, આટલા માર્ક્સથી પાસિંગ કરતા આટલા માર્ક વધુ મેળવે છે, તો પરીક્ષા કેટલા ગુણની હશે? તોય બેયનો તફાવત લેવાનો, અને એ તમને જે વધારો ઘટાડો કીધો હશે એ તમારા માર્ક થશે. ઓકે, આ બેયનો ટકાવારીનો ડિફરન્સ છે એ તમારા માર્ક જેટલો થશે. તો તમારે કુલ ગુણ કીધા હોય તો શું મૂકી દેવાના? 100%. ચલો નેક્સ્ટ ભાઈ. એક ગામની વસ્તી પ્રથમ વર્ષે 5% વધે છે, બીજા વર્ષે 5% ઘટે છે, અને 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી થઈ જાય છે? 47,880. તો 2 વર્ષ પહેલા કેટલી વસ્તી હશે? તો આપણે ભાઈ ધારી લઈએ કેટલી વસ્તી હતી? X હતી. કેટલો પેલા વર્ષે વધારો થયો? 5%. એટલે 105 ના છેદમાં 100. બીજા વર્ષે ઘટાડો થયો 5%નો, એટલે 100 એ 95 થાય. 5 ઘટે. અને ત્યારે વસ્તી કેટલી થઈ ગઈ? તો કે 47,880 થઈ ગઈ. કેટલી થઈ ગઈ વસ્તી? 47,880. તો પેલા કેટલી હોય? તો 5% વધે ને પાછી 5% ઘટે એટલે 47,880 થાય. તો અહીં તમને ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ ખબર પડી જાય. 5% વધે ને 5% ઘટે છે, લાંબો ફેરફાર ન થાય. 48,000 આજુબાજુનો આન્સર આવે. ઓકે, ગણીએ તો x ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? 47,880 એને ગુણ્યા 100 ગુણ્યા 100 એના છેદમાં આ 105 ગુણ્યા 55. ચલો મળશે આવું? તો કે હા સાહેબ મળે. અહીંયા આપણે મૂકીએ 20 5 ને 100, 21 5 105. અહીંયા મૂકીએ 20 5 ને 100, 19 5 ને 95. ચલો ભાઈ, હવે 21 અને 19 વડે અહીંયા હંમેશા ભાગી શકાતા જ હશે, કારણ કે વસ્તી તમને પોઈન્ટમાં મળે નહીં, પૂર્ણ સંખ્યામાં જ મળે. એટલે આંખો વીંચીને ભાંગવા માંડવાનું. ચલો ભાઈ 21 અહીંયા ભાગાકાર કરીએ તો 21 દુને 42 એટલે કેટલા વધે? 5 વધે. બરોબર, 47 માંથી 42 જાય એટલે 5 વધે તો 58 થાય. તો 21 તેરી 63 થાય. પણ એ વધી જાય એટલે ફરી પાછા કેટલાય ભાગ ચાલશે? 2.
21 દુને 42 એટલે અહીંયા કેટલા વધે તો કે ભાઈ 16 વધે. ફરી પાછા ઉપરથી 8 ઉતારો એટલે 21 8 જો 8 1 8 8 દુને 16 તો 21 8 કેટલા થશે ભાઈ 800 169 એટલે શેષ 0 મળી ગઈ. આ મીડિયમ નેમ આવશે એટલે 22 80. ચલો 21 ગુણ્યા 22 80 કરીએ એટલે 47 880 થાય. હવે 19 સાથે 19 એકુ 19 ચલો 19 સાથે ભાગ ચલાવીએ તો 19 એકુ 19 22 માંથી 19 જાય 3 વધે 3 વધે અને પાછળ 8 એટલે 38 19 દુ 38 અને છેલ્લી મીંડી એટલે આવું હોય તો 120 ગુણ્યા 20 ગુણ્યા 20. ચલો તો 12 દુ 24 24 દુને 48 ત્રણેયની એક એક મીંડી એટલે 48,000. તો ભાઈ 2 વર્ષ પહેલા ગામની વસ્તી હશે કેટલી 48,000 હશે. પેલા વર્ષે 5% વધી અને પછી ઘટી એટલે ઓલરેડી છેલ્લે વસ્તીનો ઘટાડો આવ્યો છે તો હંમેશા કિંમતમાં શું થશે ઘટાડો થશે. ઓકે કેટલા ટકાનો ઘટાડો થશે તો કે ભાઈ 5% વધી છે ને 5% ઘટી એટલે 0.25% ઘટાડો આવે. જો આવું આપણે ટકાવારીમાં ભણ્યા હતા 5% વધે ને 5% ઘટે તો હંમેશા વધારો ને પછી ઘટાડો કરો એટલે હંમેશા ઘટાડો થાય. x²/100 એટલે 5નો વર્ગ છેદમાં 100 એટલે 25/100 એટલે કેટલા થાય 0.25%નો શું આવે ઘટાડો આવે. તો તમારે શું કરવાનું જે કિંમત આપી છે એનો ચોથો ભાગ કરી નાખવાનો એટલો ઘટાડો આવે. જો એટલો ઘટાડો એ 47,880 થતો હોય તો એ તમારો જવાબ થઈ ગયો. ઓકે એ શું મળી જશે જવાબ મળી જશે. ચલો ડન. તો અહીંયા 4800 છે એનો 25 ચોકને 100 ચોથો ભાગ કરો એટલે 1200 થાય ને બરોબર. 12 ચોકને 48 12000 થાય 12000 કાઢો એટલે અહીંયા તમને આન્સર મળી જશે. ચલો ડન. નેક્સ્ટ લાસ્ટ એમસીક્યુ નંબર 10 x ના 10% બરાબર y ના 20%. તો x જેમ y ગોતવાના છે ભાઈ. x ના 10% એટલે 10/100 y ના 20% એટલે y ગુણ્યા 20/100. આ 100 ઉડી ગયા. તમારે x જેમ y જોઈ છે તો x ના છેદમાં y લઈ આવો તો આ 20 છે 10 ક્યાં જાય સામે છેદમાં જાય મીંડી મીંડી કેન્સલ તો આ x જેમ y બરાબર શું મળે 2/1. અથવા તો આ 10 ના કેવા છે ડબલ છે 20% છે તો ડાયરેક્ટ ખબર પડી જાય ભાઈ અહીંયા x ના છેદમાં y કરી નાખો સામેની બાજુ થઈ જાય 20% ના છેદમાં 10%. ટકા ઉડી જાય મીંડી મીંડી ઉડે તો શું આવે 2/1. તો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ ઓપ્શન સી. આ પ્રકારે સીધી ગણતરી. ઓકે તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક ફરી પાછા નવા એમસીક્યુ સાથે મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ. થેન્ક યુ. જય હિન્દ જય ભારત.